ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય પંથકમાં 3 વર્ષ અગાઉ એક આરોપીએ ઘરેથી સ્કૂલે જતી સગીરાના જાહેરમાં બાવડું પકડી આરોપીએ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જે અંગેનો કેસ મહુવા પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ 10,000નો દંડ અને ભોગ બનનારને 4 લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. મહુવાના કંટાસર ગામમાં 3 વર્ષ અગાઉ એક સગીરા ઘરેથી સ્કૂલે જતી હતી. તે દરમિયાન કંટાસર ગામનો લાલજી ઉર્ફે રાઘવભાઈ ચૌહાણે જાહેરમાં સગીરાને પકડી લઈ તેના ઘરમાં રૂમમાં લઈ જઈને મોઢે ડૂચો દઈ ભોગ બનનાર સગીરા હોવાનું જાણવા છતાં બળજબરીથી દુષ્કર્મ આચરી તથા તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર બોલાવી દુષ્કર્મ કરી ભોગ બનનારને ગત રાગી દીધો હતો. જે અંગે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં પોક્સો સહિતની ફરિયાદ નોંધાવતા જે અંગેનો કેસ મહુવાના 4થા એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ અતુલકુમાર એસ પાટીલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની દલીલો માન્ય રાખી આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો રાઘવભાઈ ચૌહાણને 20 વર્ષ સખત કેદની સજા તથા ₹10,000નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. મારું નામ કમલેશ કેસરી છે. હું સરકારી વકીલ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહુવા ખાતે ફરજ બજાવું છું. મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક ફરિયાદીના દીકરી સગીર વયની દીકરી ઉંમર 13 વર્ષ અને 4 માસ જેને આ કામના આરોપી લાલજી ઉર્ફે લાલા રાઘવભાઈ ચૌહાણ કંટાસર ગામના જ રહેવાસી હોય, જે સ્કૂલે જાતી હોય તેને હાથ રાખીને પોતાના ઘરે મોઢે હાથ દઈને ઘરે લઈ જતા દુષ્કર્મ આચરેલ અને અવારનવાર ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો, જેથી સગીરાને ગર્ભ રહી જતા આ કામની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનની અંદર સને 2022માં નોંધાયેલી હતી. જે ગુના તળે આ ગુનો જે છે એ એસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાહેબે આ કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે. તેમજ વિક્ટિમ કમ્પેન્સેશનની સ્કીમ તળે ભોગ બનનારને ₹4 લાખ જે છે એ વળતરનો હુકમ કરેલ છે. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.